નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2025 માટે ધોરણ 12 બે એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપવાના છે। 2 ગુણના, 3 ગુણના અને 5 ગુણના પ્રશ્નો તમને કવર કરાવવાના છે અને એક પ્રકારે આ ભવિષ્યવાણી છે જે ઘણા 4 થી 5 વર્ષથી જેમને બોર્ડની પરીક્ષાનો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ભણાવવાનો અનુભવ છે એવા ટીચર પાસેથી આ પ્રશ્નો કલેક્ટ કરેલા છે। તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયોને શેર અવશ્ય કરજો। તો ચાલો જોઈએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ સેક્શન ઈ। સેક્શન ઈ તમારે 20 ગુણનું રહેશે, એટલે કે પ્રશ્ન ક્રમાંક 60 થી 65 એટલે કે કુલ તમારે 6 પ્રશ્નો પૂછાશે અને પ્રત્યેકના 5 ગુણ છે અને એમાંથી કુલ 4 પ્રશ્નો લખવાના છે। આમ સેક્શન ઈ તમારે 20 માર્ક્સનું રહેશે। હવે આની અંદર ચેપ્ટરની વાત કરીએ તો ખાસ ચેપ્ટર 3, 5, 6 અને 11 આ 4 ચેપ્ટરમાંથી જ 5-5 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં ચેપ્ટર 5 અને 6 માંથી 2-2 પ્રશ્નો પૂછાય છે અને બાકીનામાંથી એક પ્રશ્ન પૂછાય છે। કુલ લખવાના કેટલા છે? 4। તો ચાલો આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ। ચેપ્ટર 3 ની વાત કરીએ તો એની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। કુલ 4 પ્રશ્નો આપેલા છે। પહેલું છે આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો, બીજું છે યોજનાના પ્રકાર સમજાવો, ત્રીજું છે આયોજનની મર્યાદાઓ સમજાવો અને ચોથું છે આયોજન એટલે શું તેના લક્ષણો સમજાવો। એના પછી ચેપ્ટર 5 ની વાત કરીએ તો આની અંદરથી તો 2 પ્રશ્નો પૂછાવાના છે। તો જોઈએ, પહેલું છે કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો, બીજું છે ભરતી એટલે શું તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો, ત્રીજું તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, તાલીમના મહત્વના સંદર્ભમાં સમજાવો, ચોથું છે પસંદગીની પ્રક્રિયા સમજાવો, પાંચમું છે વિકાસ એટલે શું તેનું મહત્વ સમજાવો અને છઠ્ઠું છે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કરી તેનું મહત્વ સમજાવવું। એના પછી ચેપ્ટર 6 ની વાત કરીએ તો આની અંદરથી પણ 2 જ પ્રશ્નો પૂછવાના છે। તો પહેલું છે દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો, બીજું છે મેસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ આકૃતિ સમજાવો, માહિતીનો સંચાર અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો, ચોથું છે નાણાકીય પ્રોત્સાહનની સમજ આપો, 5 અભિપ્રેરણાનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો, 6 દોરવણીનો લાક્ષણિકતાઓ સમજાવો। એના પછી ચેપ્ટર 11 ની વાત કરીએ તો એની અંદરથી ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારી વર્ણવો, બીજું છે ગ્રાહકના હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી જણાવો। એના પછી ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો, ચોથું ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળવાપાત્ર રાહતો જણાવો। હવે આપણે સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી તમારે 3 ગુણના પ્રશ્નો રહેશે। એનો ગુણભાર છે 24 ગુણ, એટલે કે પ્રશ્ન ક્રમાંક 48 થી 59 એ પ્રશ્ન વિભાગ ડી ના રહેશે। હવે એની અંદર કુલ 12 આપેલા હશે, એમાંથી કોઈ પણ 8 પ્રશ્નો તમારે લખવાના છે અને ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 1, 2, 4, 7, 8, 9, 10, 11 અને 12 આટલા ચેપ્ટરમાંથી તમારે 3 ગુણના પ્રશ્નો પૂછાય છે, જેમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 4 આમાંથી 2 પૂછાય છે અને બાકીનામાંથી એક પ્રશ્ન પૂછાય છે। ચેપ્ટર 1 ની આપણે વાત કરીએ 3 ગુણના પ્રશ્નોની મોસ્ટ આઈએમપી તો પહેલું છે માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો, બીજું અંકુશના કાર્યની ટૂંકમાં સમજૂતી આપો, ત્રીજું સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવત કોઈ પણ 5 મુદ્દા લખો, ચોથું સંચાલનના આયોજનની કાર્યની ટૂંકમાં સમજૂતી આપો, પાંચમું દોરવણીના કાર્યની ટૂંકમાં સમજૂતી આપો અને છઠ્ઠું સંચાલનનું મહત્વ સમજાવો। એના પછી બીજા ચેપ્ટરમાંથી છે સંચાલનના સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો, પછી આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો, ત્રીજું છે પીટર એફ ટ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો અને ચોથું સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે વિધાન સમજાવો। ચોથા ચેપ્ટરની આપણે વાત કરીએ તો એની અંદરથી સત્તા સોંપણી એટલે શું તેના મૂળ તત્વોની દર્શાવતી આકૃતિ દોરો, પછી અવૈધિક વ્યવસ્થા તંત્રની 6 લાક્ષણિકતાઓ સમજાવો, વિધાન સમજાવો, સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ, સત્તા સોંપણીની પ્રક્રિયાના 3 પાયા છે, શ્રેણિક વ્યવસ્થા તંત્રનો ચાર્ટ અથવા તો સંરચના દોરો, વ્યવસ્થા તંત્રની રચના એ એક વૈજ્ઞાનિક અભિગમ છે ટૂંકમાં સમજાવો અને શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો। એના પછી ચેપ્ટર 7 ની વાત કરીએ તો આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા 3 મુદ્દાની સમજૂતી આપો, અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે, શા માટે, અંકુશ કાર્યક્ષમતાનો માપદંડ છે અને સુધારાલક્ષી સાધન સમજાવો, આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો। એના પછી ચેપ્ટર 8 ની વાત કરીએ તો એની અંદરથી તફાવત આપો, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો, એના પછી છે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો સમજાવો અને નોંધ લખો ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો। એના પછી ચેપ્ટર 9 ની વાત કરીએ તો ડીમેટ ખાતાનો ખ્યાલ સમજાવો, ટ્રેઝરી બિલની સમજૂતી આપો, મૂડી બજારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો, થાપણનું પ્રમાણપત્ર અને બાંધી મુદતની થાપણ વચ્ચેનો તફાવત દર્શાવો। ચેપ્ટર 10 ની વાત કરીએ તો જાહેરાતના કાર્યો સવિસ્તાર સમજાવો, એટલે કે એની ભૂમિકા સમજવાની છે, પછી બજારીય
પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત સમજાવવું, બજારીય મિશ્રનો ખ્યાલ આકૃતિ સમજાવવું અને સારા વેચાણકર્તાના લક્ષણો જણાવવું. ચેપ્ટર 11 ની વાત કરીએ તો ઉદારીકરણ એટલે શું, ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા કયા પગલાં ભરવામાં આવ્યા. પછી ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના લાભો અને ગેરલાભો નોટ લખો. ખાનગીકરણની કોઈ પણ 4 નકારાત્મક અસરો જણાવો અને ધંધાકીય પર્યાવરણનું મહત્વ ટૂંકમાં સમજાવો. હવે આપણે સેક્શન સી ના જોઈએ તો સેક્શન સી ની અંદર તો દરેક ચેપ્ટરમાંથી પૂછાય છે, પણ જે બે પ્રશ્નો પૂછાય છે એવા ચેપ્ટર અહીં આવરેલા છે. ચેપ્ટર 1, 3, 4, 5 અને 6 આટલા ચેપ્ટરમાંથી તમારે 10 પ્રશ્નો પૂછાવાના છે. તો આ ચેપ્ટરના હું અહીં પૂછું અને બાકીના ચેપ્ટરના તમારી જાતે કરી લેવાના છે. તો ફટાફટ આપણે જોઈએ તો પેલું છે વિધાન સમજાવો, જરૂર પડે ત્યારે માણસોને કામે રાખવા એટલે ભરતી. પછી બીજું છે 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને શું સમજાવ્યું. પછી કર્મચારીના ઉદ્દેશ્યો અને ધંધાકીય એકમોના ઉદ્દેશ્યો બંને કેવી રીતે સિદ્ધ કરી શકાય છે. માનવ સંસાધન સંચાલનની વળતર અને વિકાસ સંબંધી બાબતો જણાવો. વિકાસ એટલે શું, વિધાન સમજાવો. તાલીમના ખર્ચ અને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. પ્રબંધ કે વ્યવસ્થા તંત્રનો અર્થ આપો. લ્યુથિયર ગ્લુલિકના મતે સંચાલનના કાર્યો જણાવો. વિધાન સમજાવો. સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. એના પછીનું જોઈએ તો કે સંચાલન અંગે ડોક્ટર જ્યોર્જ આર ટેટરીની વ્યાખ્યા દર્શાવો. જૂના પ્રણાલીગત ખ્યાલ મુજબ અંકુશનો નકારાત્મક ખ્યાલ શું હતો. સંચાલનની ઉચ્ચ સપાટીએ થતા કોઈ પણ 2 કાર્યો જણાવો. વૈદિક અને અવૈદિક વ્યસનનો અર્થ આપો. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું. અવૈદિક વ્યસનના નકશો બનાવી શકાતો નથી, શા માટે. સત્તા સોંપણીના કારણે ઉચ્ચ અધિકારીઓનું કાર્યબોજ ઘટાડો થયો છે, સમજાવો. એના પછી 17મું જોઈએ તો સમગ્ર વહીવટ તંત્ર તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. સંજ્ઞા સમજાવો. ઉત્તરદાયિત્વનો અર્થ ઉદાહરણથી સમજાવો. અભિપ્રેરણ એટલે શું, આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે શું, કોઈ એક ઉદાહરણ સમજાવો. નિરીક્ષણનો અર્થ આપો. અવૈધિક અને અનૌપચારિક માહિતી સંચાર એટલે શું, પ્રોત્સાહનનો અર્થ આપો અને અનૌપચારિક માહિતી સંચાર ઉદાહરણ સમજાવો. નીતિ એટલે શું, એના પછી ગૌણ યોજના કોને કહેવાય. સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે, શા માટે. સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું, પછી વ્યૂહરચના શા માટે જરૂરી છે અને આયોજનના ઘટકો જણાવો. તો આટલા પ્રશ્નો તમારે 2 ગુણ માટે તૈયાર કરી